આમ તો વડોદરામાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજીમાં ચાલતી લાલિયાવાડી અવારનવાર સામે આવે છે, ત્યારે ફરી એકવાર સયાજી હોસ્પિટલની બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે। વર્ષે દહાડે કરોડોનો ખર્ચ સયાજી હોસ્પિટલ પાછળ સરકાર કરી રહી છે, પણ કરુણતા એ છે કે એસએસજી હોસ્પિટલમાં દર્દીઓને લાવવા લઈ જવા સ્ટ્રેચર ઓછા છે। સ્ટ્રેચર છે તો દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જનારા નથી, જેને પરિણામે દર્દીઓને સગાઓ દ્વારા સ્ટ્રેચર પર લઈ જવાની ફરજ પડી રહી છે। એક તરફ દર્દીઓની પીડા અને તેમાં પરિવારજનોને જાતે દર્દીઓને લઈ જવામાં અસુવિધાઓ સહન કરવી પડે છે, જેના પરિણામે દર્દીઓના સગાઓમાં રોષ અને નારાજગી છે, તો અહીં દર્દીઓની સુરક્ષા પણ જોખમકારક હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ન્યૂઝ વર્લ્ડ ન્યૂઝ ચેનલના કેમેરામાં આ ગંભીર બેદરકારી કેદ થઈ હતી। સયાજી હોસ્પિટલમાં બિલ્ડિંગ ઇમારતોના કામ ચાલી રહ્યા છે, જ્યાં સેફટી કે સુરક્ષા વગર ક્રેનથી કામગીરી ચાલી રહી છે અને દર્દીઓ તેને નીચેથી પસાર થતા જોવા મળે છે। જો કોઈ દુર્ઘટના કે બનાવ બને તો જવાબદાર કોણ? શું તંત્રને લોકોની સુરક્ષાની ચિંતા નથી? શું સરકારી હોસ્પિટલમાં આમ જ બધું રામ ભરોસે જ ચાલશે? શું થયું કાકા? અમને છોકરાનું થયું છે અને શું થયું હે? શું થયું છે? क्या हिंदी हिंदी आती है? क्या हुआ इसको? लकवा है। हैं? लकवा हो गया? तो तुम लेकर जा रहे हो? तुम क्यों लेकर जा रहे हो इसको? कोई है नहीं? नर्स नहीं है? नर्स का है? नहीं है? नहीं है? नर्स नहीं है? नहीं है?